રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત વચ્ચે ઓચિંતા જ મેઘરાજાનું આગમન થયું। સોમવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો। અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। આસુમાં અનરાધાર વરસાદ શરૂ થતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં પડી ગયા હતા। સાંજે અનરાધાર વરસાદ શરૂ થતા જીએમડીસી, વાયએમસીએ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિતના ખાનગી પાર્ટી પ્લોટોમાં ગોઠવણ પણ પાણી ભરાઈ ગયા હતા। વરસાદના પગલે ખેલૈયાઓની તો નવરાત્રી બગડી ગઈ, સાથોસાથ આયોજકોના આયોજન પર પણ પાણી ફરી વળ્યું હતું। ખાનગી ગરબાના આયોજકોને કરોડો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો। આ પાર્ટી પ્લોટોમાં સ્ટોલ રાખનારા વેપારીઓને પણ લાખો રૂપિયાનો ફટકો પડ્યો। શહેરના વિવિધ ઝોનમાં પડેલ વરસાદમાં પૂર્વ ઝોનમાં સાંજે 6 થી 8 વાગ્યામાં 9.83 મિલીમીટર અને રાત્રે 8 થી 10 વાગ્યામાં 0.50 મિલીમીટર વરસાદ થયો, જ્યારે પશ્ચિમ ઝોનમાં 6 થી 8 વાગ્યા સુધીમાં 23.38 મિલીમીટર અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં 1.38 મિલીમીટર વરસાદ નોંધાયો। તો નવા પશ્ચિમ ઝોનમાં 6 થી 8 સુધીમાં 53 મિલીમીટર અને 8 થી 10 વાગ્યામાં 2.83 મિલીમીટર વરસાદ પડ્યો હતો। માથે સર્જાયેલી અપર એર સર્ક્યુલેશન સિસ્ટમની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક જ વરસાદી ઝાપટાએ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને પણ મોટી સંખ્યામાં મુશ્કેલી પડી રહી છે અને રોડ છે તે પણ વરસાદના એક જ ઝાપટાથી ધોવાઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી કરી રહી છે કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, ત્યારે ગરબા આયોજકોના પ્લાન ઉપર પણ પાણી ફર્યું છે, સાથોસાથ જગત તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે। કેમેરામેન રાજુ ગજ્જર સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ ખેડા જિલ્લામાં પણ વરસાદ થયો હતો। વરસાદના પગલે ખેલૈયાઓની નવરાત્રીની મજા બગડી ગઈ। આયોજકોને પણ વરસાદને પગલે લાખો રૂપિયાનો ફટકો પડ્યો। ભાવનગરના જેસરમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી। ધોધમાર વરસાદથી સમગ્ર જેસર પાણી થઈ ગયું। ભારે વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે। રોડ રસ્તાઓ પણ નદીના પાણી ફરી વળ્યા, જ્યારે નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા ઢોર તણાયા હતા। જૂનાગઢમાં ખેલૈયાઓ નિરાશ બન્યા હતા। પંડાલોમાં પાણી ફરી વળતા ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શક્યા ન હતા। બીજી તરફ મેઘરાજાની તોફાની ઇનિંગને લઈને ગરબા આયોજકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ભારે વરસાદને પગલે નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ। 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ અને નદીઓમાં પાણી ભરાઈ ગયા હતા। સોમવારે મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈને રાજ્યભરમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો। ભારે વરસાદને લઈને જામનગરમાં ગરબાના પંડાલોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ખેલૈયાઓ ગરબા રમી ન શકતા નિરાશ બન્યા હતા। તો ગરબા ન રમાતા પાર્ટી પ્લોટ અને રાસ ગરબાના આયોજકોને ભારે નુકસાન વેઠવું પડ્યું। તો આ તરફ મેઘરાજાએ મન મૂકીને વરસતા ખાનગી પાર્ટી પ્લોટોની દશા શું થઈ એ પણ જોઈ લો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। બેઠક વ્યવસ્થાના સ્થળો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા આયોજકોને ન છૂટકે કાર્યક્રમ રદ કરવો પડ્યો। અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે। એક તરફ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને બીજી તરફ મેઘરાએ છે તે વરસાદની રમઝટ બોલાવી છે। આપ જોઈ શકો છો કે એસજી હાઈવે પરનો આ પાર્ટી પ્લોટ છે કે જે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે। વરસાદ ધોધમાર વરસે છે, જેના કારણે આયોજકોનું આયોજન છે તે ઠપ થઈ ગયું છે। ખાસ કરીને જો વાત કરીએ ખેલૈયાઓ કે જે વરસાદના કારણે નિરાશ થયા છે, જે નોરતા સુધી જે રમઝટ ગરબાની રમઝટ બોલાવવા માટે તેઓ તત્પર હતા, પરંતુ વરસાદી પાણી છે તે પાર્ટી પ્લોટમાં ફરી વળ્યા છે, જેના કારણે આયોજકોનું આયોજન ઠપ થઈ રહ્યું છે। અને હવે આ પાણી વરસાદી પાણી ક્યારે ઓસરશે, કેમ કે હજુ 5 દિવસની ભારે વરસાદની આગાહી છે, ત્યારે આયોજકો છે તે મૂંઝવણમાં મુકાયા છે। કેમેરામેન સચિન કડિયા સાથે સંજય ટાક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પોરબંદરના દરિયામાંથી રવિવારના રોજ 9 ખલાસીઓ સાથેની એક બોટ મળી આવી હતી। દરિયામાંથી પકડાયેલી આ બોટને પોરબંદર લાવવામાં આવી। દરિયાએ પહોંચતાની સાથે જ 9 પાકિસ્તાનીઓને નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં કોસ્ટગાર્ડે બોટની તપાસ શરૂ કરી હતી। તો નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ પાકિસ્તાનીઓની પૂછપરછ કરવામાં આવી।
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિ અને આતંકી હુમલાને પગલે ગુજરાતના દરિયાકાંઠા પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। ત્યારે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી માત્ર 42 કિલોમીટર દૂર મોરબી જિલ્લાના 52 કિલોમીટર દરિયાઈ પટ્ટીમાં પણ હાલ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ભારતે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને તમાશો માર્યો છે। ત્યારે સમગ્ર દેશભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રવિવારે મધરાત્રે નફ્ફટ પાકિસ્તાને બારામુલામાં 46મી રાષ્ટ્રીય રાઇફલના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેથી દરિયાઈ અને જમીની સુરક્ષા ઓર જડબેસલાક કરી દેવામાં આવી છે। ત્યારે વલસાડમાં મરીન પોલીસે પ્રાઇવેટ બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે, ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ, મરીન અને નેવી દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ તરફ વલસાડ જિલ્લામાં કસ્ટમ વિભાગને દરિયાઈ પેટ્રોલિંગ માટે આપવામાં આવેલી બોટ ધૂળ ખાઈ રહી છે। દરિયાઈ સુરક્ષાની ધૂળ ખાતી આ બોટ સુરક્ષા એજન્સીની પોલ ખુલી રહી છે। ભારતે સર્જેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને સીમાઓ પર તણાવનો માહોલ ઊભો થયો છે। ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે દરિયાઈ પટ્ટી ઉપર અને દરિયાઈ માર્ગોની અંદર અને દરિયાની અંદર જઈને જે રીતે સઘન પેટ્રોલિંગ અને જે રીતે ચેકિંગ કરવાની વાત આવી છે। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સુરક્ષાના વચ્ચે છીંડું જોવા મળ્યું છે। વલસાડના મગોદ ગામે છેલ્લા 1.5 વર્ષથી જે પેટ્રોલિંગ કરવાની બોટ છે એ ધૂળ ખાઈ રહી છે, જર્જરિત હાલતમાં છે। આપ જોઈ રહ્યા છો આજે વલસાડનું મગોદ ગામ છે, જ્યાં દરિયા કિનારા ઉપર છેલ્લા 1.5 વર્ષથી જે પેટ્રોલિંગની જે બોટ આપવામાં આવેલી છે એ બોટ છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં પડી છે, અહીં પડી છે। આ બોટનો કોઈ પણ ઉપયોગ થતો નથી। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। સર્જિકલ સ્ટ્રાઇક બાદ બેબાકડું બનેલ પાકિસ્તાન નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। પાકિસ્તાનની મેલી મુરાદોને લઈને દેશભરમાં હાઈ એલર્ટ છે। ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। એલર્ટના પગલે નર્મદા બટાલિયનના હથિયારોથી સજ્જ 500થી વધુ જવાનો તૈનાત કરી દેવાયા છે। આ જવાન દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। गुजरात की लाइफलाइन माने जाते सरदार सरोवर, नर्मदा डैम और पावर हाउस की कड़ी सुरक्षा हमारे नर्मदा बटालियन के तकरीबन 500 जितने जवान राउंड द क्लॉक सुरक्षा कर रहे हैं और 24 घंटे पेट्रोलिंग हमारे अधिकारी कर रहे हैं। हमारे जवान आधुनिक ऑटोमेटिक हथियार के साथ अलग पोजीशन पर है और कोई अघटित वारदात न हो, इसलिए हमको सभी को सुरक्षा के लिए सूचना दी है। डैम साइट पर जाने वाले प्रवासी और व्हीकल को और कंपनियों के काम करने वाले कर्मचारियों को पूरा चेक करके ही प्रवेश दिया जाता है। ગાંધીનગરના કોબા સ્થિત કમલમ ખાતે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આમાં ગેરહાજર હતા। અને સંગઠન બંને તાલમેલથી ચાલે છે, મનમેળથી ચાલે છે અને તે હંમેશા જે હમણે કાર્યક્રમો તમે જોયા, પ્રધાનમંત્રીશ્રીના પણ કાર્યક્રમો આવ્યા, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનો પણ વ્યારા ખાતેનો ઝોન બૂથ સંમેલન થયા। તો સરકાર અને સંગઠન તાલમેલથી આગામી કાર્યક્રમો આપતી હોય છે અને સફળ કાર્યક્રમો યોજાતા હોય છે। અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની એક બેઠક મળી, જેમાં જિલ્લા અને તાલુકાના સંગઠનના માળખાને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો। સાથોસાથ વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને સંયોજકની પણ નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ ઉપરાંત જિલ્લાના ઇન્ચાર્જને અઠવાડિયામાં એકવાર પોતાના જિલ્લામાં એક રાત રોકાવાનો પણ આદેશ આપવામાં આવ્યો। દરેક તાલુકા મથકની મુલાકાત લઈ ચૂંટણીમાં બૂથ સમિતિ બનાવવાની જવાબદારી દરેક ઇન્ચાર્જને સોંપવામાં આવી છે। પ્રમુખ મહામંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। આવનારા સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે અને પ્રદેશ સમિતિના માળખામાં રીશફલિંગ માટે, કામની વહેંચણી માટે અને ભવિષ્યમાં જે કંઈ કાર્યક્રમો પક્ષને મજબૂત કરવા, ચૂંટણીલક્ષી તૈયાર કરવા માટે પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી।
આગામી વિધાનસભા 2017ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓને હવે ગરીબો યાદ આવ્યા છે. ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને અન્યાય થઈ રહ્યાનું હવે કોંગ્રેસને યાદ આવ્યું. ત્યારે આદિવાસી સમાજને થતા અન્યાયના મુદ્દે સરકારને ઢંઢોરવા હવે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે. રેલી સંદર્ભે કોંગ્રેસ દ્વારા આદિવાસી હોદ્દેદારો અને આદિવાસી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આ રેલી કાઢવામાં આવશે. આદિવાસી અધિકાર યાત્રા દરમિયાન 7 મોટી જાહેર સભાઓ અને 19 નાની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 19 દિવસ દરમિયાન 1200 કિલોમીટરની યાત્રા યોજાશે. હાલમાં અધિકાર યાત્રાનો પ્રારંભ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાપન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરાવશે તેવી શક્યતા છે. આ તરફ ભાજપે કોંગ્રેસે અત્યાર સુધી આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. મહેસાણાના વિસનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થયેલ 17.83 લાખની લૂંટનો એલસીબીએ ભેદ ઉકેલી 3 આરોપીઓને પકડી પાડ્યા છે. ચોરીની રકમની અંદર જો વાત કરીએ તો ચાંદી અને હીરાનું વેચાણ કરવા આવતા ફકીર ઉમર શાહ સામત શાહ, સૈયદ અલ્તાફ સિકંદર અને શેખ મોહસિન કેશુભાઈની આ મામલે ધરપકડ કરાઈ હતી. ગાંધીનગરના ડભોડા નજીક નર્મદા કેનાલ પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 28 સપ્ટેમ્બરના રોજ ડભોડા નર્મદા કેનાલ નજીક નકલી પોલીસના સ્વાંગમાં આંગડિયાના કર્મચારીનું અપહરણ કરી તેની પાસેથી 22 લાખની લૂંટ ચલાવવામાં આવી. 8માંથી 6 આરોપીઓની ધરપકડ કરી 10 લાખની મત્તા રિકવર કરવામાં ગાંધીનગર પોલીસને સફળતા મળી. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના મોરબી રોડ ફાટક નજીક સુખાનગર સોસાયટીમાં રાત્રે 3 જેટલા તસ્કરોએ 7 જેટલા મકાનોમાં પોતાનો હાથ અજમાવ્યો. તસ્કરોએ 1.20 લાખની ચોરી કરી. આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. રાજકોટમાં 3 જેટલા સ્થળો પર બોમ્બ મુકાયા હોવાનો ખોટો ફોન કરનાર આરોપીની પોલીસે અટકાયત કરેલી હતી. 25 સપ્ટેમ્બરના રોજ ફોન કરીને શહેરમાં 3 જગ્યા પર બોમ્બ મૂક્યો હોવાની ખોટી માહિતી પોલીસ સ્ટેશનને આપી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મનીષ વડોદરિયાની અટકાયત કરી તેણે ફોન કર્યાનું કબૂલ્યું હતું. ડાંગ જિલ્લામાં નાદાર તંત્રના પાપે લાચાર પિતાને એમ્બ્યુલન્સના ભાવે પોતાના વહાલ સોયાની લાશને ખભે ઉપાડીને જવું પડ્યું. તે બનાવની શાહી સુકાઈ નથી ત્યાં ફરી સમગ્ર સભ્ય સમાજને હચમચાવી મૂકનારી ઘટના સામે આવી. ડભોઈ ગામના આ દ્રશ્યો છે જ્યાં કલાકો સુધી લાશ રઝળતી રહી. અહીંયા જીવ્યા ત્યાં સુધી તો કહેવાતા સભ્ય સમાજની લાચારી વેઠવી પડી, પણ મોત બાદ પણ લાશનો મલાજો ન જળવાયો. એશિયાટિક સિંહોના એકમાત્ર સ્થળ ગીરમાં સિંહોના અકાળે થઈ રહેલા મોતને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ડિટેલમાં જવાબ આપવા આદેશ કર્યો છે. આ મુદ્દે આગામી સપ્તાહમાં હવે વધુ સુનાવણી હાથ ધરાશે. અરજદાર દ્વારા 3 દિવસ પૂર્વે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે ગીર જંગલ અને આસપાસમાં વસવાટ કરતા સિંહોના અકાળે મોત થઈ રહ્યા છે અને તેમાંય કરણથી સિંહોના મોતની સંખ્યા વધી રહી છે. રાજકોટ મનપા દ્વારા શહેરની નામાંકિત હોટેલોને મચ્છર ઉત્પત્તિના લાર્વા મળતા દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરની સરોવર પાર્ટીકોલની હોટલને ડેન્ગ્યુની ઉત્પત્તિને લાર્વા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે હોટલ બીઝ અને હોટલ કમ્ફર્ટ ઇનને પણ 5,000નો દંડ ફટકારાયો છે. અગાસીથી માંડી અને નીચે પાર્કિંગ સેલર સુધીની તમામ જગ્યાઓ એક જગ્યા પર જ્યાં મચ્છર ઉત્પત્તિના સ્થાનો હોઈ શકે એવી જગ્યા બધી ચેક કરેલ છે. જેમાં સર્વર પોર્ટિકો, કમ્ફર્ટિન જેટલી ઓનેસ્ટ એ બધી હોટલોના આખા બિલ્ડિંગને ઉપર તગાસીથી લઈને નીચે સેલર સુધી ચેક કરવામાં આવે. જે જગ્યાએ મચ્છર ઉત્પત્તિના સ્થાનો બિલ્ડિંગ પ્લેસીસ મળેલ છે એ લોકોને રોકડમાં દંડ કરવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં જરૂર જણાશે તો એ લોકોને સાઇટ સીલ કરવા માટેની પણ કામગીરી કરવામાં આવશે. અંબાજી યાત્રાધામમાં દિવ્યાંગ પાસે પોલીસે પ્રમાણપત્ર માંગી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે. ત્યારે દિવ્યાંગના પરિવારજનો વચ્ચે આવતા પોલીસકર્મીએ તેમના પર વર્દીનો રોપ ઝાડ્યો હોવાનો દિવ્યાંગે આરોપ લગાવ્યો.
ખેડાની ધર્મજ કન્યા શાળાના સંચાલકોની બેદરકારીથી 150 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વિદ્યાર્થીઓએ બટાકા પૌવા ખાતા ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેને લઈને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સુરેન્દ્રનગરમાં મચ્છર ભગાવવાના છાંટવામાં આવેલી ઝેરી દવાની ત્રિમૂર્તિ સ્કૂલના 40 બાળકોને અસર થઈ, જેને લઈને બાળકોને એક સ્કૂલ શિક્ષકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વલસાડ નગરપાલિકાના પ્રાંગણમાં હથિયારથી ખુલ્લા હુમલાના દ્રશ્યો સર્જાયા હતા. પાલિકાની ડ્રેનેજ કમિટીના ચેરમેન અને કર્મચારી વચ્ચે મારામારી થઈ. હથિયારથી હુમલો કરતા બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. યુજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી કરતા ડીસા નગરપાલિકાનું વીજ કનેક્શન અને 4 પીવાના પાણીના બોરનું વીજ કનેક્શન કાપી દેતા ભાજપ પક્ષના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. યુજીવીસીએલ દ્વારા ડીસા નગરપાલિકાને 25 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં ડીસા નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. 2015 પછી અત્યાર સુધી લગભગ 18 માસની અંદર બીજા નવા 72 લાખ રૂપિયા કરી ગયા છે. કારણ કે દર વખતે રેગ્યુલર આ લોકો બિલ ભરતા નથી. એના કારણે લગભગ 200 લાખ રૂપિયા કરી ગયા છે અને વારંવાર નોટિસો આપીએ છીએ. નહીં તો 25-30 નોટિસો આપીએ છીએ. તેમ છતાં ન ભરવાના કારણે અમે છેલ્લે શનિવારે 24 કલાકની નોટિસ આપી અને આજે અમારે રિટર્ન આપવાની ફરજ પડી. મોરબી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. જિલ્લાના ખેરવા ગામે 1 કલાકમાં 3 ઇંચ સુધી વરસાદ વરસી જતા ગામમાંથી પસાર થતી નદીમાં પાણીની આવક થઈ હતી. નદી 2 કાંઠે વહેવા લાગતા કોઝવે પરથી પસાર થતું બળદગાડું પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. બળદગાડામાં સવાર 4 વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. માણેક ચોકમાં ધોળા દિવસે 3 શખ્સો દ્વારા લૂંટ મચાવવામાં આવી, જેમાં 14 કિલો ચાંદી લઈને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. એક જ મહિનામાં 3 જ્વેલર્સમાં લૂંટ થતા જ્વેલર્સ એસોસિએશન દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં માણેક ચોકનો રસ્તો વન વે કરવો અને સમગ્ર રસ્તા સીસીટીવીથી સજ્જ રાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું. વેપારીઓ ભેગા થઈને પણ પ્રાઇવેટ સિક્યોરિટી માટે પણ વિચારી રહ્યા છે, જેનો પણ ટૂંક સમયમાં અમલ કરીશું. કારણ કે નજીકના દિવસોમાં હવે દશેરા આવશે, દિવાળીના તહેવારો આવશે, એટલે બધાને ત્યાં વેપારીઓને ત્યાં જોખમ પણ વધતું હોય અને આ બધી સલામતી માટે પ્રાઇવેટ સિક્યોરિટી માટેની પણ અમે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. ટેકનોક્રેટ સેમ પિત્રોડા અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદ ખાતેના વર્લ્ડ હેબિટેટ ડેના ભાગરૂપે ડિજિટલ ઇન્ડિયાના ભારોભાર વખાણ કર્યા. આ દરમિયાન તેમણે વર્તમાન શિક્ષણમાં ક્રાંતિ પાછળ ડિજિટલ ઇન્ડિયા કારણભૂત હોવાનું જણાવ્યું. સેમ પિત્રોડાએ અમેરિકાની પ્રગતિ પાછળ પણ ટેકનોલોજીનો અભૂતપૂર્વ ફાળો હોવાનું જણાવ્યું. ટેકનોક્રેટ સેમ પિત્રોડાના પુસ્તક વિરાટ સ્વપ્નનું ગુજરાત સાહિત્ય પરિષદમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ વિશ્વના ટેકનોક્રેટ સામે સેમ પિત્રોડાએ વિકસાવેલી ક્રાંતિને બિરદાવી હતી. અમદાવાદમાં 11 દેશો વચ્ચે કબડ્ડીનો વિશ્વ કપ યોજાવાનો છે, ત્યારે એ પહેલા જ સોમવારે વડોદરામાં યુકે અને વડોદરા વચ્ચે એક પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું. આ મેચને નિહાળવા મોટી સંખ્યામાં ખેલ પ્રેમીઓ જોડાયા હતા. આ પ્રસંગે ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ગુજરાતની ધરતી પરથી આ ભારતીય રમત કબડ્ડીનો સમાવેશ ઓલિમ્પિકમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. એશિયાટિક સિંહોના રહેઠાણ એવા ગીર અભયારણ્યને સોમવારે 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ નિમિત્તે 40 જીપોમાં જીપીએસ સિસ્ટમથી સજ્જ કરીને વનમંત્રી શબ્દ શરણ તડવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.